નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ દુનિયાના પ્રતિષ્ઠિત એવા મેગેઝિન ટાઈમ મેગેઝિને ટાઈમ પર્સન ઓફ ધ યર 2019 તરીકે ગ્રેટા થનબર્ગના નામની ઘોષણા કરી છે. તો કોણ છે આ ગ્રેટા થનબર્ગ? તો ગ્રેટા થનબર્ગ એક 16 વર્ષની પર્યાવરણીય કર્મનિષ્ઠ વ્યક્તિ છે. યાદ રાખો, આવનારી પરીક્ષાની અંદર સવાલ પૂછાઈ શકે કે ગ્રેટા થનબર્ગ કયા દેશની વ્યક્તિ છે? તો એ છે સ્વીડનની. એણે દુનિયાના દેશોના નેતાઓને કીધું કે ભાઈ પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, એના માટે થઈને આપણે કંઈક પગલાઓ લેવા જોઈએ જેથી આવનારી પેઢી વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે, સ્વચ્છ હવા પાણી મેળવી શકે. આ માટે ગ્રેટા થનબર્ગે એક આંદોલન, એક ઇનિશિયેટિવ શરૂ કર્યું જેનું નામ હતું ફ્રાઇડેઝ ફોર ફ્યુચર. હવે આ આંદોલન અંતર્ગત તે દર શુક્રવારે સ્વીડનની પાર્લામેન્ટ સમક્ષ જતા, ત્યાં બેઠતા, ધરણા પ્રદર્શન કરતા અને ક્લાઇમેટ ચેન્જ અંગે કંઈક નવા રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવવા માટે સ્વીડનની સરકાર સમક્ષ રજૂઆતો કરતા હતા. ધીરે ધીરે આંદોલનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને વિશ્વની અંદર આ આંદોલન પ્રખ્યાત બની ગયું અને ગ્રેટા થનબર્ગને દુનિયાના તમામ લોકો ઓળખતા થયા. તાજેતરમાં સપ્ટેમ્બર મહિનાની અંદર યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ સમિટ યોજાઈ ન્યુયોર્કની અંદર. તો ત્યારે પણ તેમણે ખૂબ સારું એવું ભાષણ આપ્યું અને એમણે કીધું કે ભાઈ વૈશ્વિક નેતાઓ, તમે અમારું બાળપણ છીનવી લીધું છે કે ભાઈ તમે અમને પૃથ્વી તરફથી જે સારું હવા પાણી મળી રહ્યા હતા તે તમે અમારી પાસેથી છીનવી લીધા છે. એણે વૈશ્વિક ઔદ્યોગિક લીડરોને પણ આ માટે થઈને પગલાઓ લેવા માટે આહવાન કર્યું હતું. વર્ષ 2019ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે પણ ગ્રેટા થનબર્ગના નામની એને નોમિનેશન મળ્યું હતું. હવે આપણે યાદ રાખીએ કે તાજેતરમાં જ COP25 એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 25 કે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એને લગતી સમિટ સ્પેનના મેડ્રિડ ખાતે યોજાય. તો ત્યાં પણ તેમણે ભાષણ આપ્યું હતું. સાથે આપણે અહીં એ વાત યાદ રાખવા જોઈએ એક બાબત છે કે એક ભારતીય વ્યક્તિ પણ જે ખૂબ નાની વયની એટલે કે 8 વર્ષની એક ભારતીય વ્યક્તિ તે પણ ગ્રેટા થનબર્ગની જેમ જ પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત છે. તો એનું નામ પણ આપણે યાદ રાખીશું, જેનું નામ છે લિસિપ્રિયા કંગુજમ, કે જે મણિપુર રાજ્યની વતની છે. એટલે પરીક્ષાની અંદર એ પણ સવાલ પૂછાઈ શકે. હવે આ લિસિપ્રિયા કંગુજમે એમણે પણ COP25 ખાતે હમણાં તાજેતરમાં જ ભાષણ આપ્યું એને લગતું, અને એટલે એને ભારતની ગ્રેટા તરીકે ઓળખવામાં આવે છે. વૈશ્વિક છાપાઓએ એને કીધું કે ભારતની ગ્રેટા. તો અહીં જે ઇમેજ આપણી સમક્ષ છે એની અંદર આ છે ગ્રેટા થનબર્ગ અને આ છે ભારતની ગ્રેટા. તો દોસ્તો, નાના બાળકો પણ ક્લાઇમેટ ચેન્જ માટે કાર્યરત થયા છે અને એટલે જ કદાચ ટાઈમ મેગેઝિને 2019ના ટાઈમ પર્સન ઓફ ધ યર તરીકે ગ્રેટા થનબર્ગના નામની ઘોષણા કરી હતી. તો દોસ્તો, આ માહિતી હતી ગ્રેટા થનબર્ગ વિશે અને તેના ઇનિશિયેટિવ વિશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ વેરી મચ.